What is React? Learn React step by step. If you are interested to see the same video in Hindi or English, link is in the video description. તો સૌથી પહેલાં આપણે સ્ટડી કરીશું કે રિએક્ટ શું છે. રિએક્ટ આજે નાવડેઝ 2024માં કેમ એટલું બધું યુઝ થઈ રહ્યું છે માર્કેટમાં. તો એ સ્ટડી કરતાં પહેલાં સૌથી પહેલાં હું તમને ટ્વિટર પર લઈ જાઉં. તો જો તમે ટ્વિટર પર આ મારું પેજ લોડ થયું, હું એને રિફ્રેશ કરીશ. ફર્સ્ટ ટાઈમ તમે ધારો કે લોડ કર્યું આ એપ્લિકેશન. હવે જેમ જેમ તમે સ્ક્રોલ કરતા જશો તો જો તમારું સાઇડ બાર જે છે એ એઝ ઇટ ઇઝ જ રહે છે, પણ તમારું જે મિડલ પોર્શન છે, તમારી ટ્વીટ છે, એ જ અહીંયા પોર્શન છે અપડેટ થઈ રહ્યો છે. મિડલ પોર્શન્સ કે જે તમારી ટ્વીટ વગેરે જે છે એ જ પોર્શન અહીં અપડેટ થયો છે જેમ જેમ તમે સ્ક્રોલ કરતા જાઓ છો. તો આ રીતની ફંક્શનાલિટી જ્યારે તમે અચીવ કરવા માંગતા હોય ટ્વિટર જેવી, કે પેજ રિફ્રેશ થયા વગર તમારો કોડ લોડ થતો જાય, જે પોર્શન અપડેટ થયું હોય, એ કરવા માટે આપણે કરન્ટલી માર્કેટની અંદર આપણે શું ઇસ્તેમાલ કરીએ છીએ? રિએક્ટ. તો રિએક્ટ શું છે? રિએક્ટ એક લાઇબ્રેરી છે જેની મદદથી આપણે વેબ અને નેટિવ યુઝર ઇન્ટરફેસ બનાવી શકીએ છીએ. અને આ મેં ઇમેજ રિએક્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી લીધી છે. તો રિએક્ટની મદદથી તમે એક વેરી નાઇસ એન્ડ એટ્રેક્ટિવ યુઝર ઇન્ટરફેસ બનાવી શકો છો, જેમ કે ટ્વિટર જુઓ કે નેટફ્લિક્સ જુઓ. તો રિએક્ટની મદદથી તમે એવી વેબસાઇટ બનાવી શકો છો. રિએક્ટ એક પ્રકારની જાવાસ્ક્રિપ્ટ લાઇબ્રેરી છે અને એની અંદર સૌથી અગત્યનું શું છે કે રિએક્ટ જે છે એક ગ્રુપ ઓફ કમ્પોનન્ટની અંદર ડિવાઈડ થયેલું છે. કમ્પોનન્ટ ઇન ધ સેન્સ કે ભાઈ હેડર કમ્પોનન્ટ હોય, સાઇડ બાર કમ્પોનન્ટ હોય, ફૂટર કમ્પોનન્ટ હોય. તો કમ્પોનન્ટ એટલે જેમ કે જમણી બાજુનું સાઇડ બાર, ડાબી બાજુનું સાઇડ બાર, તો એ કમ્પોનન્ટની અંદર ડિવાઈડ થયેલું હોય છે. એટલે જ્યારે જે કમ્પોનન્ટને કમ્પોનન્ટમાં ડિવાઇડેડ કરેલું હોય, જેમ કે હેડર, ફૂટર, મેઇન પેજ, સબ પેજ, તો એની મદદથી શું થઈ શકે કે જ્યારે મારે કોડને રિયુઝ કરવા હોય તો એને રિયુઝ બી કરી શકું છું. દરેક કોમ્પોનન્ટ વાઇઝ એની CSS બી અલગ અલગ હોય છે. તો પેજ રીલોડ વખતે બી આપણને વેરી હેલ્પફુલ રહે છે. મતલબ કે પેજ લોડ થતું નથી. જેમ કે ટ્વિટર અને નેટફ્લિક્સનું એક્ઝામ્પલ જુઓ તમે, તો એની અંદર વેરી ફ્રેન્ડલી રીતે પેજ આપણને યુઝર આઉટપુટ આપવાનું કામ કરે છે. તો પેજ રિફ્રેશ થયા વગર આપણને આઉટપુટ આપવાનું કામ જ્યારે જોઈતું હોય તો રિએક્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ઓલરેડી ટ્વિટરના એક્ઝામ્પલ શીખી લીધું છે. તો હવે જઈએ કે નો ટુ જાવાસ્ક્રિપ્ટ એન્ડ યસ ટુ રિએક્ટ. હવે એવું નથી કે ભાઈ જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને તમે એ જ વસ્તુ અચીવ નથી કરી શકતા કે જે તમે રિએક્ટની મદદથી કરી શકો છો. પણ ડિફરન્સ શું છે? નંબર ઓફ લાઇન ઓફ કોડ. કે જે ટાસ્ક તમે રિએક્ટની અંદર 5-6 લાઇન લખીને મેળવી શકો છો આઉટપુટ, એ જ પ્રકારનો એ જ રીતનો ટાસ્ક તમારે જોઈતો હોય જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને, તો તમારે લેન્ધી કોડિંગ લખવું પડે છે. કોમ્પ્લેક્સ કોડ થઈ જતો હોય છે. ધારો કે નેટફ્લિક્સ જેવી એપ્લિકેશન તમારે જાવાસ્ક્રિપ્ટનો મદદથી બનાવવાની હોય તો કેટલી બધી નંબર ઓફ લાઇનનો કોડ કરવો પડે છે. જ્યારે રિએક્ટની અંદર એ ફોર એક્ઝામ્પલ કે 5-6 લાઇન લખીને મારો કોડ, મારો આઉટપુટ મને મળી ગયું, તો આપણે કયું પ્રિફર કરીએ? જાવાસ્ક્રિપ્ટ પ્રિફર કરીએ કે રિએક્ટ પ્રિફર કરીએ? તો ઓબ્વિયસલી રિએક્ટ. એટલે એનો મતલબ એ નથી કે ભાઈ જાવાસ્ક્રિપ્ટ ડેવલપરની જોબ નથી. જાવાસ્ક્રિપ્ટ એક પ્રકારનું બેઝ કહેવાય ને, એની ઉપર બધા મલ્ટિપલ લાઇબ્રેરીઝ આવેલી હોય છે અને એમાં રિએક્ટ એમાંનું એક છે, બરાબર. અને જ્યારે જાવાસ્ક્રિપ્ટમાં કોડ વધારે પડતા હોય તો શું થઈ જતા હોય? કોડ કોમ્પ્લેક્સ બી થઈ જતા હોય, એરર આવતી હોય, તમારે 1 by 1 લાઇન ઓફ કોડની અંદર એક્ઝિક્યુશન જવું પડે, તો મેન્ટેનન્સ ઓફ કોડ બી ઘણું બધું થઈ જતું હોય છે. તો ઇટ ઇઝ બેટર કે ભાઈ જ્યારે આપણે થોડી લાઇન ઓફ કોડ લખવાથી આપણું કામ એચીવ થઈ શકતું હોય તો શું કામ જાવાસ્ક્રિપ્ટ યુઝ કરીએ? પણ એઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ્યારે તમે ફ્રેશર્સ તરીકે હોય તો તમને જાવાસ્ક્રિપ્ટનું બી નોલેજ હોવું જરૂરી છે. હું જાવાસ્ક્રિપ્ટને રિલેટેડ વિડીયોઝ બી અપકમિંગ ડેઝની અંદર અપલોડ બી કરતી રહીશ. અને રિએક્ટ જે છે શું છે? એક પ્રકારનું સિમ્પલર મોડ્યુલ આપણને આપે છે કે જેની મદદથી આપણને આઉટપુટ વેરી ઇઝીલી મળી જાય. તો આ વિડીયોની અંદર આપણે શીખ્યા કે ભાઈ કેમ 2024ની અંદર આપણે રિએક્ટની મદદથી એપ્લિકેશન બનાવવાનું કામ કરીએ છીએ. તો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.